હેલો વેલકમ ગુડ મિકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરીએ આપણે બરાબર. તો બધા મજામાં જ હશો. જીટી હોય એટલે અમુક લોકો ટેન્શનમાં હશે. પછી તમારું ટેન્શન દૂર થઈ જાય કે મારે ટેન્શન શું હોઈ શકે કે કયું વાંચવું. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે એની આપણે વાત કરવાના છીએ અત્યારે બરાબર. તો ઘણા લોકોને ટેન્શન થતું હોય છે કે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી અત્યારે ઇલેક્ટ્રિકના પહેલાં સેમમાં આવે ને ઘણી બીજી બ્રાન્ચમાં પણ આવતું હશે. પણ અત્યારે આપણે ઇલેક્ટ્રિકલની વાત કરવાના હોય કે જેને પહેલાં સેમની અંદર અત્યારે આવે એ સબ્જેક્ટ કોડ છે એનો 43000006 બરાબર. તો એના કઈ રીતે વાંચવું, કયું પ્લાનિંગ કરવું, કયા પ્રશ્ન કરી જવા તો આપણે પાસ થઈ જઈએ, સારા માર્ક આવે, સારા ગ્રેડ આપણે પ્રાપ્ત થાય બરાબર. એના પર્પઝથી, એના પ્લાનિંગથી આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી કરીને જે સબ્જેક્ટ છે એને આપણે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે દર વખતે જીટીયુમાં પૂછાતા હોય એનું એનાલિસિસ કરી અને આપણે વારંવાર પૂછાય એવા પ્રશ્ન આપણે અહીંયા તૈયાર કર્યા છે બરાબર. તો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીમાંથી ટોટલ આપણે 43 પ્રશ્ન તૈયાર કર્યા. 43 પ્રશ્ન તમે એકવાર રીડિંગ કરી પ્રોપર વાંચી જાઓ. આટલા પ્રશ્ન તમારે જીટીયુ દેવા જાઓ તેની પહેલાં તમારે એકવાર રીડ કરીને જવાના છે. એટલે તમને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીમાં પાસ તો થઈ જ જશો પણ સારા માર્ક્સ આરામથી મળી જશે બરાબર. અને જ્યાં જ્યાં ફિગર આવે છે ત્યાં તમારે ફિગરને પહેલાં કહેવાય ને પહેલો પ્રાયોરિટી આપણે આપવાની છે. ફિગર પહેલાં બરાબર, પછી થિયરી. ફિગરના ફૂલ માર્ક છે એને ધ્યાનમાં રાખી અને આપણે ફિગર ડ્રો કરશી તો આપણે થોડીક થિયરી આડાવડી થઈ જશે તો માર્ક્સ સારા મળી જશે બરાબર. તો બીજી કોઈ બ્રાન્ચમાં આવતું હોય આ સબ્જેક્ટ તો એ લોકો પણ આનો લાભ લઈ શકે. 43 પ્રશ્ન છે. ડિસ્ક્રિપ્શનની અંદર આની પીડીએફ મટીરિયલ તરીકે લિંક પણ અવેલેબલ છે. જે લોકોને જોતી હોય એ લોકો અહીંયાથી જઈને ડાઉનલોડ પણ કરી લે બરાબર. અને વિડીયોમાંના સપોર્ટ માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઉપર પ્રેસ ઉપર બટન ઉપર ના દબાવ્યું તો દબી દો જેથી તમને નવો વિડીયો મળે તો એ સૌથી પહેલાં તમે એનો લાભ લઈ શકો, તમને ખબર પડે બરાબર. આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને બીજા કોમન સબ્જેક્ટ ઓલ બ્રાન્ચના આઈએમપીના વિડીયો બનાવી દર વખતે પૂછાતા હોય જીટીયુની એક્ઝામમાં બરાબર. એવી ઇન્ફોર્મેશન જીટીયુની ઓલ ઇન્ફોર્મેશનના વિડીયો બનતા હોય બરાબર. તો તમે તમારા ફ્રેન્ડને પણ શેર કરો જેથી એ લોકોને પણ ઘણું હેલ્પફુલ થાય. અને જીટીયુનું ટાઈમ ટેબલ આવી ગયું બરાબર. તો આપણે એને ધ્યાનમાં રાખી અને અલગ અલગ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્ન બનાવી જે ખરેખર તમને જીટીયુમાં કામ લાગશે બરાબર. તો અત્યારે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની વાત કરીએ તો 43 પ્રશ્ન આપણે તૈયાર કર્યા. 43માંથી તમે એટલીસ્ટ કદાચ 30 કે 35 કરી જાઓ ને તોય તમે આરામથી પાસ થઈ જાઓ બરાબર. અને એ થઈ જાય પછી કોઈને વધારે રીડિંગ કરવું હોય તો જીટીયુના બોર્ડના આપણા એક્ઝામ પેપર છે બરાબર જે લેવાઈ ગયા હોય એ તમે 2-3 સોલ્વ કરી નાખો તોય તમને સારા માર્ક્સ આરામથી મળી જાય. પાસ ટેન્શન લેવાનું નથી પાસ થવામાં. હજી આપણું પહેલું સેમ છે. જેમ જેમ આગળ જશે એનાથી આગળ પણ અઘરા સબ્જેક્ટ આવશે. પણ અત્યારે સહેલો સબ્જેક્ટ છે, શરૂઆત છે નાનકડી એવી કરશી તો આપણે ડિપ્લોમા સારા માર્ક્સે પાસ થઈ શકશે ને સારા ગ્રેડ આવશે બરાબર. તો આપણું કંઈક એન્જિનિયરિંગ ફિલ્ડમાં કંઈક એમ્પ્લોયમેન્ટ, સારી જોબ કે સારી કોલેજમાં ડિગ્રી ટૂંકમાં મળી શકશે. નકર ઇમ્પોસિબલ છે બધું. એના માટે તમારે શું કરવાનું કે જે સ્ક્રીન ઉપર દેખાયેલા પ્રશ્ન તમારે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટનું પેપર દેવા જાઓ ત્યારે તમારે આટલા પ્રશ્નને પ્રોપર તૈયાર કરીને જવાના છે બરાબર. આટલા પ્રશ્ન તમે તૈયાર કરી નાખો ને તમારા ફ્રેન્ડને પણ મોકલી દો કે જે આ યુટ્યુબ ચેનલનો વિડીયો જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યો એ લોકોને નહીં પહોંચ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડને અને તમારા કોલેજમાં કે જ્યાં એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી સબ્જેક્ટ આવતો હોય એને શેર કરી દો જોકે એને પણ હેલ્પ થાય. અને આવા જ નવા વિડીયો ડિપ્લોમાના, જીટીયુના ઓલ ઇન્ફોર્મેશન ના બનાવતા રહેશે આપણે. બટ તમારો સપોર્ટ જોશે એના માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો બરાબર. અને બધાની એક્ઝામ સારી જાય. ઓલ ધ બેસ્ટ બરાબર. કાંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. બટ તમારે મૂંઝાવાનું નથી, તમારી જીટીયુ આરામથી મસ્ત પતી જાય. ઓકે, થેન્ક યુ.